પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ। બગલીહાર અને સલાલબંધના તમામ દરવાજા બંધ કરી ચિનાબ નદીનું પાકિસ્તાન તરફનું વહેણ રોક્યું। સરકારના નિર્ણયને સ્થાનિકોનું સમર્થન। ભારતીય સેનાને મળી મોટી સફળતા। જમ્મુ કાશ્મીરના પૂંછમાંથી મળ્યા આતંકી ઠેકાણા, 5 આઈઈડી અને અન્ય સામાન જપ્ત। તો સતત 11મા દિવસે પાકિસ્તાનના સંઘર્ષ વિરામનો ભારતીય સુરક્ષા દળોએ આપ્યો જડબાતોડ જવાબ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ સચિવ વચ્ચે બેઠક। દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા। પહેલગામ આતંકી હુમલાનો વળતો જવાબ આપવા રણનીતિ તૈયાર કરવા આ બેઠક મહત્વની। આ પહેલા ત્રણેય સેના પ્રમુખોએ પણ પ્રધાનમંત્રી સાથે કરી હતી મુલાકાત। ધોરણ 12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર। વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ। વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો અગ્રેસર। તો સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 59.15% પરિણામ। 83.79% પરિણામ સાથે વિદ્યાર્થીઓએ મારી બાજી। ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ। 97.20% સાથે બનાસકાંઠા જિલ્લો અગ્રેસર। તો સૌથી ઓછું વડોદરાનું 87.77% પરિણામ। સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રોનું 100% પરિણામ। 90.78% સાથે વિદ્યાર્થીનીઓ આગળ। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પાઠવી શુભકામનાઓ। વેસાઇડ એમિનિટીઝથી ગુજરાતમાં હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક। દેશની 501 વેસાઇડ એમિનિટીઝમાંથી ગુજરાતમાં 56ને મંજૂરી। મોટા હાઈવે પર દર 40 થી 60 કિલોમીટરના અંતરે બનશે એમિનિટીઝ। રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ અને ખાણીપીણીના સ્ટોલ। રોજગારીની વધશે તકો। ભાજપા દ્વારા શરૂ કરાયું વક્ફ સુધારા જનજાગૃતિ અભિયાન। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, વક્ફની સંપત્તિ પર ગરીબ મુસ્લિમોનો હક। તો વક્ફ સંશોધન કાયદા પર વધુ સુનાવણી થશે 15મી મેએ। કેન્દ્રએ 25 એપ્રિલે સોગંદનામું દાખલ કરી કાયદાને ગણાવ્યો હતો બંધારણીય। રાજ્યમાં ભર ઉનાળે ભારે વરસાદની આગાહી। 8મી મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાના કારણે આજથી 5 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની, તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ। બીએસઈનો સેન્સેક્સ 295 પોઈન્ટ વધી 80,779 પર, તો નિફ્ટી 115 પોઈન્ટ વધી 24,500 નજીક બંધ। આઈટીના શેરોમાં તેજી, બેંકના શેરોમાં ઘટાડો। સોનાના ભાવમાં 1,800 રૂપિયાનો ઉછાળો।